નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 6 નો બીજો વિડીયો. નામ છે ચેપ્ટરનું ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2, જેમાં વાત કરીએ આપણે સહકારી મંડળીનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ. પ્રશ્ન હજુ મનમાં એ થાય કે જો આ સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોય, જો સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થા જ કહેતા હોઈએ તો મુખ્ય ઉદ્દેશ નફાનો કેમ નથી, સેવાનો કેમ છે? તો આપણે વાત થઈ હતી કે આ સહકારી મંડળી છે એનો ઉદ્દેશ સેવાનો જ છે, નફો નથી કરવો. નફો કરવો છે પણ એકદમ ગૌણ નફો કરવો છે, જેના કારણે સંસ્થા ચાલતી રહે. એટલા માટે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગીદારી પેઢી, કંપની, વૈયક્તિક માલિકી, હિન્દુ અવિભક્ત કુટુંબ કરતા આ સહકારી મંડળી તદ્દન અલગ પડે છે. અને એના લાક્ષણિકતાઓ આપણે 11 જોઈ હતી, જ્યાં દરેક મુદ્દામાં આપણને ખ્યાલ આવ્યો હતો, દરેક મુદ્દામાં આપણને એ જાણ થઈ હતી કે આ વ્યક્તિ એટલે કે આ સહકારી મંડળી એ બાકી બધા કરતા અલગ, ખરેખર અલગ જ છે. હવે આજે વાત કરીશું એના ફાયદા, સહકારી મંડળીના ફાયદા. પહેલો મુદ્દો છે સરળ સ્થાપના વિધિ. મેં આપણે કહ્યું હતું કે લાક્ષણિકતાઓ જે છે ને એ ફાયદા પ્લસ નુકસાન છે. તો હવે એવું બનશે કે આમાં ઘણા મુદ્દા એવા આવશે જે લાક્ષણિકતામાં આવી ગયા હશે. કારણ મેં આપણે સમજાવ્યું હતું કે લાક્ષણિકતામાં જે પોઝિટિવ મુદ્દો હોય ને એ ફાયદામાં જાય, નેગેટિવ મુદ્દો નુકસાનમાં જાય. તો એવું બને કે ફાયદામાં, નુકસાનમાં તમે એ મુદ્દા ફરી સાંભળો જે તમે આગળ સાંભળી ચૂક્યા હો. ક્યાં? લાક્ષણિકતામાં. તો ફાયદો પહેલો એ છે સરળ સ્થાપના વિધિ. તમે જુઓ કે સરળ સ્થાપના વિધિ આપણે લાક્ષણિકતામાં નંબર 2 મુદ્દો જોયો હતો. તો સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની કોઈ જરૂર જ નથી. માત્ર 10 વ્યક્તિ ભેગી થઈને તમે નોંધણી કરાવી શકો છો. આ વિશે ચર્ચા વિસ્તૃત આપણે ગયા વિડીયોમાં કરી હતી. નંબર 2 છે કાયમી અસ્તિત્વ. એ પણ વાત થઈ આપણે કે વૈયક્તિક માલિકી હોય, એકલો માલિક હોય અને ગુજરી જાય તો સંસ્થા બંધ થઈ જાય, એનું આયુષ્ય ટૂંકું હોય. પણ અહીંયા મેં કહ્યું હતું 10 સભ્યો હોય. મેં આપણે એ પણ કહ્યું હતું કે માત્ર સહકારી મંડળી નહીં, જ્યાં વધુ સભ્યો હોય, પછી ભાગીદારી પેઢી હોય, હિન્દુ અવિભક્ત કુટુંબો હોય, કંપની હોય કે સહકારી મંડળી હોય, જ્યાં વધુ સભ્યો હોય તેમાં એક સભ્ય ગુજરી જાય, મૃત્યુ પામે અથવા એ છોડીને જતા રહે તો એનાથી સંસ્થા બંધ થતી નથી. એટલે અહીંયા કાયમી અસ્તિત્વ છે. કોઈ એક વ્યક્તિના મૃત્યુ થવાથી, રાજીનામું આપવાથી, અલગ થઈ જવાથી આ કંપની કે મંડળી બંધ થતી નથી. એટલે કંપની હોય, ભાગીદારી પેઢી હોય કે મંડળી હોય એ બંધ થતી નથી. તો આ મુદ્દો તો આપણે એવું જોવા જઈએ તો કંપનીમાં પણ આવશે, ભાગીદારી પેઢીમાં પણ આવ્યું હતું. તો આ તમે બધું અવલોકન કરો કે કયા મુદ્દા કોમન છે. આવો તમે સમજો. તમે શું કહો છો? દરેક પ્રશ્ન અલગથી મોઢે કરવા બેસો છો, એમાં આપણા મગજ ઉપર વધારે ભાર આવે છે અને બધું લાગે બહુ ભારે છે, બહુ ભારે છે. પણ તમે ગોખશો નહીં, સમજો કે કાયમી અસ્તિત્વ એટલે શું? કે જ્યાં વધુ પડતા વ્યક્તિઓ હોય ત્યાં હંમેશા મુદ્દો આવે જ. એ ભાગીદારી પેઢી હોય, કંપની હોય, હિન્દુ અવિભક્ત કુટુંબ હોય કે સહકારી મંડળી હોય. તો તમે આમ યાદ રાખ્યું હોય ને તો આ એક મુદ્દો દરેકમાં કામમાં આવે, ફાયદામાં. ત્રીજું છે ખુલ્લું સભ્યપદ. આપણે પણ વાત લાક્ષણિકતાઓમાં કે સહકારી મંડળી એ સમાન હિત ધરાવતી વ્યક્તિ માટે સભ્યપદ ખુલ્લું જ છે. કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય, જ્ઞાતિનો હોય, રાજકારણનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય એ આમાં સમાન રીતે, સમાન હકથી જોડાઈ શકે છે. દરેક માટે સભ્યપદ ખુલ્લું છે. કોઈ માટે બંધ નથી કે તમે આવી શકો છો, તમે ના આવી શકો, તમે આવી શકો, એવું નથી. ચોથું છે સભ્યોની જવાબદારી મર્યાદિત. આપણે જોયું ભાગીદારીમાં કે એમાં શું હોય છે? જવાબદારી અમર્યાદિત. મતલબ તમે બિઝનેસ કરો છો 2 વ્યક્તિ ભેગા થઈને અને કઈ દેવું નુકસાન થયું તો તમારી આખી દુકાન કે તમારી જે કે બિઝનેસ હોય બધું વેચીને દેવું પૂરું કરવું પડે. છતાં પણ દેવું પૂરું ન થાય તો તમારી જવાબદારી છે અમર્યાદિત. તમારે પોતાને ઘરની અંગત વસ્તુઓ કે અંગત મિલકતો વેચીને પણ દેવું પૂરું કરવું પડે. જ્યારે અહીંયા એ છે જવાબદારી મર્યાદિત. મતલબ તમે જેટલા પૈસાના શેર ખરીદ્યા હોય એટલી જ તમારી જવાબદારી છે. હું સમજાવું તમને. આ મુદ્દો કંપનીમાં કામમાં આવશે. કંપનીમાં તમારે આ મુદ્દો ફરી આવવાનો છે. હું ત્યારે તમને ફરી પણ સમજાવીશ.
અને હાલ પર તમને સમજાવું છું. માની લો કે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા છે. હવે એક શેરનો ભાવ છે 1000 રૂપિયા અને મેં એવા 50 શેર ખરીદ્યા. મતલબ કે મેં એ કંપનીમાં ₹50,000નું રોકાણ કર્યું છે. તો મારી જવાબદારી કેટલી? માત્ર એટલી. કઈ રીતે સમજાવું. હવે માનો કે કંપની બંધ થઈ ગઈ, દેવું થઈ ગયું, ફડચામાં ગઈ, કંપનીને તાળા વાગી ગયા અને કંપનીને કરોડોનું દેવું થઈ ગયું. તો મારી જવાબદારી કેટલી કે જે મેં પૈસા કંપનીમાં રોક્યા છે 50,000 એ મારા ગયા, એટલી મારી જવાબદારી. હવે મારે કે ઘરની અંગત વસ્તુઓ કે મારી અંગત મિલકતો વેચીને એ કંપનીને દેવું મારે નહીં પૂરું કરવું પડે. કારણ કે મારી જવાબદારી કેવી છે? મર્યાદિત, કે મેં જે પૈસા આપ્યા હોય બસ એટલી મારી જવાબદારી છે, એટલા મારા ગયા. તો અહીંયા પણ સહકારી મંડળીમાં જે તે સભ્યોએ જેટલા શેર ખરીદ્યા હોય બસ એટલીની જવાબદારી છે. માનો કે સહકારી મંડળી કોઈ કારણથી બંધ થઈ ગઈ, નુકસાન થયું, કોઈ પણ એવી આફત આવી ગઈ. આપણે જોયું ધંધાકીય ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં જોયું આપણા બીએમાં તો, કે ધંધા કે જોખમો કેટલા બધા છે, કુદરતી પણ છે અને માનવ સર્જિત પણ છે. તો કુદરતી કે માનવ સર્જિત કોઈ પણ તોફાન, કોઈ પણ આફત આવી ગઈ અને સહકારી મંડળી બંધ થઈ ગઈ તો જે તે સભ્ય જેટલાના શેર ખરીદ્યા હોય એટલી એની જવાબદારી છે. એમને ઘરની કોઈ અંગત મિલકત વેચીને આ દેવું પૂરું કરવાનું હોતું નથી. પાંચમું છે સરકારી સહાય. આપણે જોયું આ લાક્ષણિકતામાં કે કંપની નફો વેચ્યા પછી જે પૈસા વધે છે એ સમાજના કલ્યાણ માટે વાપરે છે અને જ્યાં સમાજનું કલ્યાણ હોય ત્યાં સરકારના ધ્યાનમાં એ વસ્તુ આવે. અને જે કામ સરકારનું છે એ કામ જો કોઈ મંડળી કરતી હોય તો સરકાર ખુશ પણ થાય અને કામને બિરદાવે પણ ખરા. તો સરકાર આવા સમાજના હેતુ માટે જે કામ કરી સંસ્થાઓ જે હોય એમને સહાય પૂરી પાડે છે. તો મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કામ કરવા માટે સરકાર અમુક વાર નાણાકીય સહાય પણ આપતી હોય છે અને આવી સહાય લોન કે સબસિડી કે અનુદાન તરીકે પણ આપણે જોતા હોઈએ છીએ. તો આ રીતે સરકારી સહાયનો લાભ પણ આપણે મળતો હોય છે. છઠ્ઠું છે લોકશાહી વહીવટ. જે લાક્ષણિકતામાં મુદ્દો 5મો આપણે જોયો હતો, લોકશાહી વહીવટ, કે કંપનીમાં કોઈ વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા હોય એટલા વોટ આપી શકે. જ્યારે સહકારી મંડળીમાં એકદમ શુદ્ધ લોકશાહી હોય છે. એક સભ્ય એક જ વોટ આપી શકે, પછી ગમે એટલા શેર કેમ ના ખરીદ્યા હોય. અને કોઈ પણ નિર્ણય જે હોય એ હંમેશા લેવાય છે બહુમતીથી. અને આવું કેમ જોઈએ, લોકશાહી એને કેમ કેમ સમજાવું. માનો કે 10 વ્યક્તિઓ ભેગા થઈને સહકારી આ મંડળી ચલાવે છે. આ લોકશાહી, મેં શબ્દ વાપર્યો શુદ્ધ લોકશાહી. તો આ સહકારી મંડળીમાં આ એક વ્યક્તિ એક જ વોટ આપી શકે, એને શુદ્ધ લોકશાહી કેમ કહેવાય? તમે સમજાવો. માની લો કે સહકારી મંડળીની જગ્યાએ કોઈ કંપની છે. માની લો હવે કંપનીમાં 10 વ્યક્તિઓ છે અને કોઈ કંપનીએ કોઈ બીજો કોન્ટ્રાક્ટ લેવો કે નહીં એવો મુદ્દો છે. હવે 10 જણા ભેગા થયા અને વિચાર વિમર્શ કર્યો કે ભાઈ આપણે આ કંપનીએ આ કોન્ટ્રાક્ટ ન લેવો જોઈએ, નુકસાનકારક છે. હવે 9 જણા એવું કહે છે કે આ કોન્ટ્રાક્ટ ન લેવો જોઈએ, પણ એક એવું કહે છે કે આ કોન્ટ્રાક્ટ લેવો જોઈએ. સ્વાભાવિક છે કે બહુમતી શું છે? કોન્ટ્રાક્ટ ન લેવો જોઈએ. કારણ કે 9 વ્યક્તિ ના પાડે છે કે આ નુકસાનકારક છે, આમાં જોખમ છે, આમાં ખોટ જશે આપણને. હવે ચલો વોટ ચાલુ થયા કે વોટ આપો. માની લો કે ઓલા 9 વ્યક્તિઓ પાસે 10 વોટ છે. ઉદાહરણ તરીકે કહું છું, ઉદાહરણ તરીકે. તો કંપની છે, વાત થઈ, કંપનીમાં એક વ્યક્તિ જેટલા શેર હોય એટલા વોટ આપી શકશે. તો આ 9 વ્યક્તિઓ 10 વોટ આપે, ના ના ના, તો એક વ્યક્તિના 10 વોટ એમ 9 વ્યક્તિના 90 વોટ પડશે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ ન લેવો જોઈએ. 90 વોટ. પણ માનો કે જે 10મો વ્યક્તિ જે હા પાડે છે એની પાસે 200 શેર છે, તો એ પોતાના 200 વોટ આપશે. અને એક વ્યક્તિ જ ભલે હા પાડતો હોય પણ હામાં 200 વોટ પડી ગયા. હવે ઓલા નામાં એક વ્યક્તિના 10 વોટ એમ 9 વ્યક્તિ માત્ર 90 વોટ પડ્યા
અને કોન્ટ્રાક્ટ લેવો જોઈએ એ હામાં આ વ્યક્તિ એકલા 200 વોટ પડ્યા, તો ભલે બહુમતી કોન્ટ્રાક્ટ ના લેવો એવું માનતી હોય, પણ છતાં પેલા એક વ્યક્તિ પાસે વધુ શેર હોવાથી એ પોતાની મનમાની કરી શકશે, એની ઈચ્છા મુજબ કામ કરી શકશે. તો આ શુદ્ધ લોકશાહી ના કહેવાય. 9 વ્યક્તિ જે કામ માટે કહેતી હોય એ જ વસ્તુ થવી જોઈએ, એને બહુમતી કહેવાય. તો કંપનીમાં આ રીતનું હોય છે કે જે વ્યક્તિ પાસે વધુ શેર હોય ને, મતલબ કે કંપનીને એ ઈચ્છે એમ ચલાવી શકશે, કારણ કે એની પાસે વધુ વોટ છે, વધુ શેર છે. સહકારી મંડળીમાં એટલા માટે શુદ્ધ લોકશાહી છે કે એ વ્યક્તિ પાસે ગમે એટલા શેર કેમ ના હોય, એ એક જ વોટ આપશે. તો 10 વ્યક્તિઓ હોય, 9 વ્યક્તિ ના પડતી હોય, એ એક વોટ આપે, અને ઓલો વ્યક્તિ હા પડતો હોય એ પણ એક વોટ આપે. તો નામાં 9 વોટ પડ્યા અને કોન્ટ્રાક્ટ લેવો જોઈએ એમાં એક જ વોટ પડ્યો, તો અહીંયા જીત કોની થઈ? બહુમતીની. ભલે એ વ્યક્તિ પાસે ગમે એટલા શેર કેમ ના હોય, એ વોટ એક જ આપશે સહકારી મંડળીમાં. એટલે એવું કહેવાય સહકારી મંડળીમાં શુદ્ધ લોકશાહી છે. આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો, તમારી કંપનીમાં મુદ્દો કામમાં આવવાનો છે. 7મો ફાયદો છે ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતને વરેલી છે. દરેકમાં એ કરકસર કરે. જો કરકસર અને કંજુસાઈમાં એક પાતળી ભેદ રેખા છે. કરકસર અને કંજુસાઈમાં પાતળી ભેદ રેખા છે. કંજુસાઈ કદી ના કરવી જોઈએ, પણ કરકસર કરવો જોઈએ. કરકસર મતલબ શું? જે વસ્તુની જરૂર છે લાવો, પણ એનો બગાડ ના થવો જોઈએ, એનો ઉપયોગ પછી થવો જોઈએ, એ વસ્તુ પછી પડી ના રહેવી જોઈએ. એને કરકસર કહેવાય. કે જે કોઈ વસ્તુ હોય એનો સરખો ઉપયોગ કરો, એને કરકસર કહેવાય. તો સહકારી મંડળી એ ચાલે છે કરકસરથી. એટલું કહી શકાય કે એ લોકોએ કોઈ પણ પ્રકારનો જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. સહકારી મંડળી કોઈ દિવસ પોતાની જાહેરાત નથી કરતી. એનો ઉદ્દેશ નફાનો ક્યાં છે? એટલા માટે તો એમનો ખર્ચ પણ કેવો હોય છે? સામે ઓછો હોય છે. 8મું છે નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. મેં કહ્યું ને તમને કે સહકારી મંડળીમાં જે સભ્યો બન્યા હોય એમનું જ હિત જળવાય, એનું જીવન ધોરણ ઊંચું આવે એવા પ્રયત્નો થતા હોય છે. માટે જે સભ્યો હોય છે સહકારી મંડળીમાં મોટાભાગે પોતે જ એના ગ્રાહક બનતા હોય છે, અને પોતે જ એ વસ્તુનું વેચાણ પણ કરતા હોય છે, પોતે ખરીદતા પણ હોય છે, કારણ કે એ વસ્તુ વાજબી ભાવે અને સારી વસ્તુ હોય છે. તો મોટાભાગે ગ્રાહક એ સભ્ય પોતે હોય છે. 9મું છે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. હવે સ્વાભાવિક છે કે કોઈ સહકારી મંડળી, માનો કોઈ ખાદ્ય પદાર્થ બને વેચતું હોય, કોઈ પણ ખાદ્ય પદાર્થ, તો જે કંપની નફા માટે આ પદાર્થ બનાવે છે, નફા માટે, આપણે જોયું કે જે સારી કંપની છે સારી જ છે, પણ જે ખરાબ કંપની છે એ શું કરશે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ બહાર પાડશે, ભેળસેળ કરશે, કાળા બજાર કરશે, સંગ્રહખોરી કરશે, અને આ રીતે ગ્રાહકનું શોષણ કરશે. એની સામે સહકારી મંડળી એ જ ખાદ્ય પદાર્થ સારી ગુણવત્તાવાળી વસ્તુ અને ઓછા કિંમતે આપશે, તો ગમે એટલી સારી કંપની કેમ નહીં હોય એની સામે પણ સહકારી મંડળી ટકી શકશે. કારણ કે સહકારી મંડળી જે છે એ સારી વસ્તુ આપે છે અને ઓછી કિંમતે આપે છે. કંપની જે છે એ અમુક કંપની વાત કરું છું, બધી નથી હોતી, અમુક કંપની જે હોય છે એ હલકી ગુણવત્તાની વસ્તુ આપે છે અને ઊંચા ભાવે આપે છે. તો આવી વેપારી સંસ્થાઓ જે છે, જે ઉદ્દેશ માત્ર નફાનો જ છે, એ વેપારી સંસ્થાઓ સામે પણ એક પ્રબળ, એક સબળ હરીફ તરીકે સહકારી મંડળી ઊભી રહી શકે છે. 10મું છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળીઓ તેમના નફા નુકસાન માટે, જે કંઈ નફો થાય, નુકસાન થાય, જે કંઈ થાય, અને નફો જે થાય તો એના ભંડોળમાંથી સમાજ માટે પણ કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરતા હોય છે. એ ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન પણ કરતા હોય છે. માનો કે ડાયાબિટીસ કેમ્પ, કે સવારે ભૂખ્યા પેટે આવો અને બ્લડ ટેસ્ટ કરાવો અને જો ડાયાબિટીસ છે કે નહીં ફ્રીમાં. તો આવું એક કેમ્પ યોજતા હોય છે,
ડાયાબિટીસ કેમ્પ હોય, દાંતની ચકાસણી કરો, બોડી ચેકઅપ કરાવો, આવું કોઈ પણ મેડિકલ કામકાજ જે હોય એ ખાલી ચેક કરવાનું પણ એ લોકો વિનામૂલ્યે કરતા હોય છે. તો સહકારી મંડળી મોટા ભાગે નફો જે થતો હોય છે એનો ઉદ્દેશ આ રીતે એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે. દવાખાના, શાળા, બાગ બગીચા આવી બધી વ્યવસ્થા ઊભી કરે છે જેને કારણે લોકોને કામમાં આવે, લોકોને ઉપયોગમાં આવે. તો કહી શકાય કે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ ખાસ કરતા હોય છે. આ લાક્ષણિકતામાં આપણે જોયું હતું. નંબર 11 છે લોકશાહીની તાલીમ શાળા. આપણે પણ વાત થઈ હતી કે કંપનીમાં મૂડીને વધુ મહત્વ અપાય છે, જ્યારે સહકારી મંડળીમાં મૂડી કરતા માનવીને વધુ મહત્વ અપાય છે અને દરેક સભ્યનું આગવું મહત્વ જળવાય છે. એટલા માટે સભ્યમાં સમાનતા આવે છે, સભ્યમાં ભાઈચારો વધે છે અને લોકશાહી જીવંત રહે છે. એટલું કહી શકાય કે સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. અને 12 ને લાસ્ટ મુદ્દો છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. આ મુદ્દો લાક્ષણિકતામાં આપણે જોયો. તમે જુઓ કે મોટા ભાગના મુદ્દા લાક્ષણિકતા આપણે જોયા હતા. હા, નામ કદાચ ચેન્જ કર્યું હોય પણ અંદર કન્ટેન્ટ તમે વાંચો તો એનું એ જ હોય છે. તો સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. જેમ કે જે આપણા ઘર વપરાશમાં જે રોજની વસ્તુ વપરાતી હોય છે એ રોજબરોજની વસ્તુ જે હોય છે એ યોગ્ય ગુણવત્તાવાળી અને વાજબી ભાવે એ પૂરી પાડે છે. તો આ રીતે સહકારી મંડળીમાં જે આપણે વાત થઈ હતી કે સહકારી મંડળીમાં જે સભ્યો હોય છે પોતાના ગ્રાહક હોય છે. તો જે સભ્યો થયા હોય છે એમને વાજબી ભાવે અને સારી વસ્તુ પૂરી પાડે છે. આ રીતે સભ્યોનો કુટુંબ ખર્ચ ઘટે છે, બચત થાય છે અને આ રીતે એમનો આર્થિક ઉત્કર્ષ થાય છે. બીજું કે બહારની વસ્તુઓ લે ઊંચા ભાવે અને હલકી ગુણવત્તાવાળી તો ગ્રાહકનું શોષણ થાય છે, જ્યારે એ શોષણ આ સહકારી મંડળી અટકાવે છે. આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ જે હોય છે એ કાચો માલ, સાધનો, યંત્રો એ પણ વાજબી ભાવે પૂરા પાડે છે. તો સહકારી મંડળી કોઈ પણ વસ્તુ માટે હોઈ શકે છે. તો જે તે પ્રોડક્ટમાં સહકારી મંડળી હોય એનો ઉદ્દેશ હંમેશા શું હોય છે કે એ વાજબી ભાવે વસ્તુઓ સભ્યને પૂરી પાડે અને સભ્યનો આર્થિક ઉત્કર્ષ થાય. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે. ખાંડ, દૂધ, ચામડું, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓને ખૂબ વિકાસ સાધ્યો છે. અને હવે જોઈએ મર્યાદાઓ. દરેકમાં સિક્કાની બે બાજુ હોય, ફાયદા હોય, નુકસાન પણ હોય જ. નુકસાન ખૂબ જ ઓછા છે. નુકસાન પહેલું એ છે કે ઓછી મૂડી. હવે સ્વાભાવિક છે, મેં તમને હાલ વાત કરી કે કંપનીમાં જે વ્યક્તિ પાસે 1000 શેર છે કે 200 શેર છે એ પોતાની મનમાની કરી શકશે. મતલબ વધુ શેર ખરીદવાથી ફાયદો થાય છે, જાણે છે કે હું મારી મરજી મુજબ કંપની ચલાવી શકું છું. વધુ શેર ખરીદવાનો આ ફાયદો કંપનીમાં થાય છે. જ્યારે સહકારી મંડળીમાં તમે ગમે એટલા શેર ખરીદો તો તમે એક જ વોટ આપી શકતો, તમારી મરજીનું ચાલશે નહીં. ત્યાં શુદ્ધ લોકશાહી છે. તો જે વ્યક્તિ એમ ઈચ્છતી હોય કે ના, હું કહું એમ જ મંડળી ચાલવી જોઈએ, એના માટે હું ગમે એટલા શેર ખરીદવા તૈયાર છું, પણ છતાં સહકારી મંડળીમાં નિયમ છે કે એ વોટ તો માત્ર એક જ આપી શકશે. તે શું વિચારશે કે હું ગમે એટલા શેર ખરીદું અને મારો એક જ વોટ આપવાનો હોય અને સહકારી મંડળી મારી મરજી મુજબ ન ચાલવાની હોય તો હું શું કામ વધુ પડતા શેર ખરીદું. તો આ રીતે મતાધિકાર ઓછો હોવાથી સહકારી મંડળીમાં લોકો ઓછું રોકાણ કરે છે, માપસરનું રોકાણ કરે છે. જ્યારે કંપનીમાં તો મતાધિકાર મળે છે, શેર દીઠ જેટલા શેર એટલા વોટ આપો અને પોતાની મરજી મુજબ નિર્ણય લો અને કંપની ચલાવો. જ્યારે સહકારી મંડળીમાં તો એક જ વોટ આપવાનો હોવાથી એવું થાય કે જે વ્યક્તિ એમ ઈચ્છતી હોય કે મારી મરજી મુજબ ચાલવું જોઈએ પણ અહીંયા એવો નિયમ ન હોવાથી એ ઓછા શેર ખરીદવાનું પસંદ કરે છે. આ કારણથી ઓછી મૂડી એકઠી થાય છે. બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. હવે સ્વાભાવિક છે, સહકારી મંડળીમાં તો ઉદ્દેશ નફાનો છે જ નહીં,
તો જે સભ્યમાં જોડાયા છે એને ખબર છે કે મને અહીંયા બધું વધુ પડતો લાભ મળવાનો છે નહીં. તો જે વ્યક્તિ ખરેખર હોશિયાર છે, જેનામાં આવડત છે, એ પોતાની આવડત ક્યાં બતાવશે? કંપનીમાં કે ભાગીદારીમાં, કે જ્યાં નફો વધુ મળે છે. અહીંયા તો માત્ર એ થોડું મૂડી રોકાણ કરે છે એક સેવાના ભાવ રૂપે, અને કોઈ સંચાલનમાં કોઈ પણ કાર્યમાં રસ દાખવતા નથી કે ચલો ધાબળા ખરીદીએ, ગરીબોને વેચીએ, બાળકો માટે આપણે ભોજન વ્યવસ્થા કરીએ. તો એ ખાલી પૈસા આપી દે, પછી ધાબળા ક્યાંથી ખરીદવા, બાળકો માટે ભોજન કેમ બનાવવું, કઈ સામગ્રી, સીધું સામગ્રી ક્યાંથી લાવવી, એ બધું માટે સમય કાઢવો પડે ને. એ બધું કામ કોણ કરે? એવું બને કે વહીવટમાં કોઈ રસ ના લે, પૈસા આપીને અલગ થઈ જાય કે લો આ મારા આટલા રૂપિયા. પણ જે કામ કરવાનું હોય એની સમગ્ર કામગીરી કરશે કોણ જો કોઈ સમય નહીં આપે તો? એટલે એવું કહી શકાય કે અંગત રસ પણ ન દાખવે. અને જેની પાસે વિશિષ્ટ જ્ઞાન હોય, એને પોતાને સમય આપવો હોય, પણ પોતાની અલગ ચાલતી હોય ધંધાદારી પેઢી, જેના આધારે કુટુંબ ચાલતું હોય, કુટુંબનો ખર્ચ ચાલતો હોય, તો એ સમય ન પણ આપી શકે. તો આવું બધું બનતું હોય છે. તો આ મુદ્દાને કારણે કદાચ વહીવટ યોગ્ય ન પણ થાય. ત્રીજું છે રાજકીય હસ્તક્ષેપ. આપણે જોયું કે સહકારી મંડળી સમાજ કલ્યાણનું કામ કરે તો સરકાર લોન આપે છે, અનુદાન કરે છે, સબસિડી આપે છે. અને આપણે તો કેવું હોય કે જે વ્યક્તિ પૈસા આપે ને એ થોડોક પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે, કઈ બતાવે કે મેં તને પૈસા આપ્યા છે. તેવું બને કે કોઈ રાજકીય પક્ષ સહકારી મંડળીને જો મદદ કરે તો કદાચ એની ઉપર અંકુશ રાખવાનો પ્રયત્ન પણ કરે કે મેં લોન આપી છે, મદદ કરી છે, તો હવે હું કહું એમ પણ કામ કરવું પડશે. તેવું બની શકે કે રાજકીય અસર નીચે કામ કરતા હોય તો આપણું સ્વાતંત્ર્ય જોખમાય પણ ખરું. કોક પાસે મદદ માંગો તો તમારે એના ઋણી રહેવું પડે છે, પછી એ કહે એમ તમારે કરવું પણ પડે છે. તો રાજકીય હસ્તક્ષેપ આમ રહે પણ ખરો કે જો તમે વધારે પડતી મદદ લો છો તો બદલામાં તમારે કંઈક સ્વાતંત્ર્ય પાછી એમને આપવી પણ પડે છે. તો કદાચ લોકશાહીના મૂલ્યો ત્યાં જોખમાય છે. અને છેલ્લું છે સભ્યો વચ્ચે અસહકાર. આપણે આગળ શું જોયું? સભ્યો વચ્ચે સહકાર વધે છે પણ ક્યારે? જ્યારે બધા સારી ભાવનાવાળા હોય, કે ભલે મેં 1000 શેર ખરીદ્યા હોય, ભલે તે 100 શેર ખરીદ્યા, આપણે બંને સરખા છે એવું માનતા હોય ત્યાં સહકાર છે. પણ એવું નથી માનતા, જે પોતાનું વર્ચસ્વ ઊંચું રાખવા માંગતા સભ્યો પણ હોય છે, અને જે લોકોમાં વફાદારીનો અભાવ હોય, જેમાં વફાદારી ના હોય, સભ્યમાં પરસ્પર સંપ ના હોય, સંઘર્ષ હોય, જૂથબંધી થઈ જાય કે અમારા 5નું ગ્રુપ, તમારા 5નું ગ્રુપ, અમે અમારા 5ના વિચાર સરખા છે, તમારા વિચાર અલગ છે, આવું જૂથબંધી થઈ જાય તો સહકાર જ ના રહે. પણ શું આનું મુખ્ય સૂત્ર છે? વિના સહકાર નહીં ઉદ્ધાર. જો સહકાર જ ના રહે અને સ્વાર્થ વૃત્તિ પ્રવેશે તો કદાચ અસહકાર ઉત્પન્ન થાય છે, અસહકાર. અને પછી આ સહકારી મંડળી યોગ્ય કામગીરી કરી શકતી નથી. તો જો અને તોની વાત છે ને. જો સભ્યો સારા હોય તો સહકારની ભાવના, ભાઈચારો વધે, સમાનતા, બંધુતા વધે. પણ સભ્યો વિચારો ખરાબ મળતા નહીં હોય તો આવું પણ થઈ શકે છે. તો આ હતા આના મર્યાદાઓ. આપણે આજના વિડીયોમાં આ ટોપિક સંપૂર્ણ પૂરો કરીએ છીએ. સહકારી મંડળી. આપણે આ ચેપ્ટરમાં 2 વસ્તુ શીખવાની છે, સહકારી મંડળી અને કંપની, જેમાં 25% હિસ્સો હતો સહકારી મંડળીનો, એ પૂરો થાય છે. હવે બાકીનો આખો પાઠ 75% જે છે એ કંપની ઉપર જ છે. તો હવે આપણે આવતા વિડીયોથી એક કંપની શરૂ કરીશું. પણ એ શરૂ કરતા પહેલા તમે આ સહકારી મંડળીનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, ફાયદા, નુકસાનનું ખાસ વાંચન ચોક્કસથી કરજો. આવજો.